ટુ માય ચેનલ. આજે હું સ્પેસિફિક મારા ગુજરાતી ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર્સ માટે ગુજરાતીમાં વિડીયો બનાવવા જઈ રહી છું ઓન રિક્વેસ્ટ ઓફ મેની ઓફ પીપલ. તો આજે જાણીએ B12ની ડેફિશિયન્સી વિશે કે અગર જો B12ની ડેફિશિયન્સી હોય તો શરીરમાં કયા સિમ્ટમ્સ એટલે કે શું લક્ષણો દેખાય. અગર એ લક્ષણો તમને હોય તો તમારે CBC રિપોર્ટ માટે જવાનું, એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટનો રિપોર્ટ કરાવવાનો. અને એ રિપોર્ટને તમે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરી શકો, મતલબ કે કેવી રીતે ચેક કરી શકો કે ઓકે આટલા કમ્પોનન્ટ્સ હાઈ છે ને લો છે, તો એ પ્રમાણે B12ની ડેફિશિયન્સીની ખબર પડે. અને એ કરાયા પછી પણ જો એમાં પણ તમારા રિપોર્ટ્સ તમને એવું લાગે કે B12ની ડેફિશિયન્સી શો કરે છે તો પછી એક સ્પેસિફિક B12નો ટેસ્ટ કરાવવાનો હોય છે. ચલો જાણીએ વિડીયોમાં વધારે ડિટેલમાં કે B12ની ડેફિશિયન્સી શું છે, કયો ટેસ્ટ કરાવવો જોઈએ અને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરવું. અને આ બધા માટે ઓલવેઝ કન્સલ્ટ યોર ડૉક્ટર. જો વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો શરીરમાં થાક લાગવો, કમજોરી થવી, મેમરી એટલે કે તમારી યાદશક્તિ નબળી થાય એવું તમને લાગે, હાથમાં ટિંગલિંગ કે પગમાં ચંચણાહટ થાય, તો તમે CBC રિપોર્ટ માટે જાઓ. અને CBC રિપોર્ટ B12ની ડેફિશિયન્સી હોય તો CBC રિપોર્ટમાં લો HB, હાઈ MCV અને હાઈ MCH શો કરશે. રિપોર્ટ પરથી એવું ઇન્ટરપ્રેટ કરી શકાય કે માઇક્રોલેટિક એનિમિયા એટલે કે B12ની ડેફિશિયન્સીથી થાય અને ફોલિક એસિડની ડેફિશિયન્સી હોઈ શકે. કન્ફર્મ કરવા માટે સીરમ વિટામિન B12 ટેસ્ટ એટલે કે સ્પેસિફિક B12નું અમાઉન્ટ બ્લડમાં કેટલું છે એ ચેક કરવામાં આવે છે. ઓલવેઝ તમારા ડૉક્ટરની એડવાઇસ લો, જાતે ડાયગ્નોસિસ ના કરશો. મારા વિડીયો ખાલી ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવે છે. મારી આ જાણકારી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને વિડીયો શેર કરો અને થેન્ક યુ.